એ પછી પુરુષાર્થ પણ ભગવાન ત્યારે મને અંદર કેવું પુરુષાર્થ તો આપણો જે ત્યાગ આપણા ભગવાન જે આપે છે એ આપણા પુરુષાર્થને પ્રમાણે એ એટલું બધું આપે છે ત્યારે ખબર પડે કે આ તો હેસિયત જ નથી ઈશ્વરે આપે ત્યાસ તત્વ જ લઈને એટલે પ્યાસ કરતા કૃપાનું તત્વ વધારે, પછી પ્યાસ ઉત્પન્ન થાય. પહેલા કૃપા, કે આપણે તો જોતું ન હોય ને એવું બધું. તમને બધા લોકોના મટીરિયલ એવું મળે છે કે તમારે જોતું ન હોય ત્યારે, પણ એ તમને મટીરિયલી મળે પછી જ તમને પ્યાસ જાગે. એટલે કૃપાનું તત્વ પહેલા હોય ના. એટલે ઈ કૃપા મળ્યા પછી તમારી કૃપા થવી છે ને. હવે એની કૃપા તો થઈ ગઈ, હવે તમારી કૃપા બાકી છે. એ રીતે તમારી એટલે તમારી પ્યાસ, તમારું ઓબ્ઝર્વેશન, તમે જીવનને સવારથી હાંજ લગીને જોતા હો ને એમાંથી નીકળતી વસ્તુ હોય, એ તમારો પુરુષાર્થ કહેવાય. હા બસ એ જ હા એ તૂટતો નથી ના. એટલે યંત્ર છે ને એ હંમેશા જસ્ટિફાઈ કરે, પોતે જે કંઈ કરે ને એને જસ્ટિફાઈ કરે. હા એ વાત એ તો હા અચ્છા હા હા હોશની ખબર જ ન પડે ના. હા ખબર હાય નકર જો તમે જસ્ટિફાઈ ન કરો તો એ જગ્યાએ અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. હવે એ અન્ડરસ્ટેન્ડિંગ અટકાવે કારણ કે જાગૃતિ છે એ અમાપ બે જાગૃતિ વગર આવે નહીં. અંદરના આપણા અનકોન્શિયસ માઇન્ડમાં એટલું બધું અનકોન્શિયસ પડ્યું છે, એના વગર તો આવે જ નહીં. એટલે જ્યારે છેલ્લો કાળ હોય ત્યારે તો એ તો વધારે ઉથલે. ના એટલે પછી ખબર તમને બધી પડે. તમારી ખબર બહાર કાંઈ ન હોય. તમને માનો કે અત્યારે જે બની રહ્યું હોય ને તમે ના, એટલે એ ચીકણું કર્મ હોય એટલે તમને ખબર હોય કે તો તમારા સંકલ્પનું ત્યાં નથી હાલતું. તમારા સંકલ્પનું ન હાલે તો કાંઈ નહીં, પણ એની આખી પરિભાષા તમને સમજાઈ જાય કે અત્યારે શું થઈ રહ્યું છે, વૈશ્વિક ઇન્ટેલિજન્સ શું કરી રહી છે, બધી ખબર હોય. એક વસ્તુની ખબર હોય. તમે આના ઉપર કામ ન કરી શકતા હોય એક વસ્તુ છે, આના ઉપર કામ ન કરી શકતા હોય પણ એ કામ તમારે કરવાનું નથી, કારણ કે તમારી અંદરની પ્યાસ છે એને કાપી નાખવાનું છે. એટલે અંદર તમે જે શાંતિને જોઈ છે, આનંદને જોયો છે, પ્રેમને જોયો છે, હવે તમે એના વગર રહી અગાવ જ નથી. એટલે તમારી અંદરની જે વસ્તુ છે એ એના માટે રડે છે, એના માટે ઈચ્છે છે. આ કાંઈ નહીં, આમ આ વસ્તુ કોઈ ન જોઈ. બસ આ જે હવે છેલ્લો જે પોઈન્ટ છે ને એ આ જગ્યાએ છે. ખાલી તમારી પ્રીતિ, તમે એની સામું જોવો છો કે તારાથી મોટું એ કંઈ નથી, આ દુનિયામાં કોઈ તારાથી મોટું નથી, મારે આ કોઈ જોતું નથી, આ વસ્તુમાં રહેવું નથી, તું આમાંથી રસ્તો કર. તું એકલો જ છો ને, તે જ આ બનાવ્યું છે, તે જ કર્યું છે, તારે જ કરવાનું છે. એમ એ રીતે. એટલે આ બહુ અઘરો રસ્તો છે. છેલ્લે તો એવા અણુ પરમાણુ તમારી સામે આવે કે એ વસ્તુની અંદર તો તમે સંકલ્પ જ એની સામે ઊભા જ ન રહી શકો એમ. પણ જાગૃતિ ઘણા પ્રકારમાં તમારો વિકાસ પામી ગયો હોય ને, એ આ જગ્યા એવી છે કે જેમાં જાગૃતિનો તમારો વિકાસ થઈ ગયો હોય એટલે તમને ખબર બધી પડતી હોય. અને વૈશ્વિક ઇન્ટેલિજન્સ શું કરવા માંગે છે એ ખબર હોય, બધી ખબર હોય. એટલે ખબર ન હોય એવો કોઈ વિભાગ ન હોય, છતાંય આ વસ્તુ હોય પાછી. અને છતાંય એ અંદરના એ વસ્તુના પ્રેમ દ્વારા ધીરે ધીરે ઉડી જાય.
એ હમણાં વ્યાસજીની કેસેટ સાંભળી હતી ને એમાં આ પોઈન્ટ એને બહુ સરસ કીધો હતો કે એક જગ્યા આવે છે, એક જગ્યા જે જગ્યા આવે છે કે એ જગ્યાએ તમે કાંઈ ન કરી શકો, અને અણુ પરમાણુ એના કાળ મુજબ પ્રગટ થાય. કાળ એટલે કાળ નામનું એને તત્વ કીધું કે કાળ નામનું એક તત્વ છે કે એ એના યોગ્ય સમયે પ્રગટ થાય, એ કાળ નામનું તત્વ. અને તમારે આ બાજુ તમારી અંદરની જે પ્રેમનું તત્વ છે એની હારેનું અનુસંધાન કરવાની ભાવના છે, એ વસ્તુ કામ કરે, બીજી કોઈ વસ્તુ કામ ન કરી શકે. એટલે તમે જો એને એ વસ્તુને ચાખી હોય, એ વસ્તુને સમજ્યા હો, અને એ વસ્તુ આ દુનિયામાં બધા કરતા સર્વશ્રેષ્ઠ છે એવું તમને અનુભવ થયો હોય ને તો જ ત્યાં એ જગ્યાએ ઊભું રહેવાય. તમને સંપૂર્ણ રીતે ખબર છે કે આનાથી મોટું કોઈ નથી, અને આમાં રહેવા સિવાય શાંતિ આનંદ આવી જ ન શકે, બીજે ક્યાંય જવા દ્વારા મળી જ ન શકે, એવું આમ ક્લિયર કટ જેટલું હોય ને એટલું ત્યાં કામ લાગે. એના પછી એ પ્રગટ થતી દેખાતી હોય. પણ આ જે દેખાતા હોય ત્યારે હાજરી એક બાજુ હોય કે બીજી બાજુ હોય, પણ એ સતત બંધ નથી. ના, એટલે આપણે બંધ તો કરવું જ નથી. બંધ કરવાનો જો ઈરાદો કરશો ને તો પ્રોબ્લેમ થશે. બંધ નથી, સમજવું છે, સમજવાની જ વાત કરવાની. માનો કે ભલે અંદર બબડાટ હાલે, શેનો હાલે છે અન્ડરસ્ટેન્ડ કરવું છે, શું બબડાટ શું કરે છે સાંભળો છે. જેમ બીજી વ્યક્તિને આપણે સાંભળી છે એમ એને સાંભળવાનું. તમે એમ કીધું ને કે આ ન હોવો જોઈએ તો તમારે પછી કોન્ફ્લિક્ટનો અંત નથી. અને ખરેખર કંઈક સમજાવવા માગે છે, બબડાટ કંઈ એમને એમ નથી. અને જાગૃતિ જેમ જેમ વધતી જાય ને એમ એ સમજાતો જાય, એટલે તમારી આની હારે કોન્ફ્લિક્ટ નથી કાંઈ, સમજાય છે એટલે તમને ખુશી થાય છે. આ રસ્તો એટલો બધો અઘરો છે ને કે લગભગ કોઈ લોકો એટલો પ્રેમ જોઈ કોણ આવે. જ્યારે આ પ્રયોગ થયો ત્યારે ખબર પડી એટલે મૃત્યુ જ કહેવાય ને આપણું મૃત્યુ. હા ઉપર બરાબર. હા 24 કલાક. હા 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 થતા જ રહીએ. એટલે તમે જેવા તમારી બેહોશીમાં આવ્યા એટલે ઓલી વસ્તુ કામ કરી જાય પછી